એનો ખબર છે તો સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 8 આજ સોરી 8 મે 2024. આપણે આજે આ કાર્યાણીનું 5મું વચનામૃત જોઈએ છીએ. સંવત 1877 આસોવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી કાર્યાણી મધ્યે વાસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ છપર પલંગ ઉપર બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે અને અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? પ્રશ્ન આજે શું પ્રશ્ન પૂછ્યો? ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અહીંયા એટલે ધરા ઉપર અવતાર ધારણ કરે છે. તો એમ કહે કે અવતાર ધારણ ના કરે તો ભગવાન શું કલ્યાણ ન કરી શકે? બરાબર, આ પહેલો પ્રશ્ન. અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે, ત્યારે અવતાર ધર્યાનું પ્રયોજન શું છે? કલ્યાણ કરવું હોય તો ભગવાન તો સત્યકામ સત્ય સંકલ્પ અતિ સમર્થ છે. ભગવાન જેમ ધારે એમ કલ્યાણ તો કરી શકે, તો પછી અવતાર શું કામ ધારણ કરે છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય તો અવતાર અને અવતાર ધર્યા વિના જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે એટલું અસમર્થપણું આવે. કોઈ કહે કે ભાઈ ભગવાન અહીંયા અવતાર ધરે તો જ જીવ એમ કહે કે જે છે તેનો સંગ કરે ને એનું કલ્યાણ થાય, તો ભગવાનમાં અસમર્થપણું તો થયું ને કે ભાઈ અવતાર ધરવું પડે જ. ભગવાને પણ અહીંયા તમારા કલ્યાણ માટે અવતાર ધરવો પડે છે. તો એ તો ભગવાનમાં અસમર્થપણું થયું કે ભગવાને પણ આપણી જેમ આવીને જ કોઈ કામ કરવું પડે છે. આપણે કોઈ દિવસ કોઈ જગ્યા પર જ્યાં સુધી પહોંચીએ નહીં કે કામ કરવાની આપણે શરૂઆત ન કરીએ ત્યાં સુધી આપણું કામ થાય નહીં. તો ભગવાનમાં પણ એ આવી ગયું ને કે ભાઈ ભગવાને અહીંયા આવવું પડે જીવના કલ્યાણ માટે, તો ભગવાને પણ અહીંયા આવ્યા પછી જ કામ થાય એમ. તો પછી ભગવાનના સંકલ્પમાં ને આપણા સંકલ્પમાં ફરક શું? સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે એ તો ભગવાનમાં અસમર્થપણું આવે, માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવોના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું પ્રયોજન શું છે? બરાબર, પાછો જવાબ પોતે જ આપે છે. એટલે કે ભાઈ એ તો અવતાર ધરે કે ન ધરે ભગવાન કલ્યાણ કરવા માટે સમર્થ છે. અક્ષરધામમાં બેઠા બેઠા પણ ભગવાન કલ્યાણ કરી શકે છે. જો પછી ભગવાન અક્ષરધામમાં બેઠા બેઠા જ કલ્યાણ કરી શકતો હોય તો પછી અહીંયા અવતાર ધારવાનું પ્રયોજન શું છે? અહીંયા શું કામ આવે? 49 વર્ષ સુધી શ્રીજી મહારાજ અહીંયા રહ્યા, શું કામ રહ્યા? રામચંદ્ર ભગવાન 11,000-12,000 વર્ષ જેવું રહ્યા તો શું કામ રહ્યા? શ્રી કૃષ્ણ ભગવાન ઓલમોસ્ટ 125 વર્ષ રહ્યા તો શું કામ રહ્યા? તો એ અવતાર ધરવાનું ભગવાનનું પ્રયોજન શું? એમ આ પ્રશ્ન છે, એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા, તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. મોટા મોટા સંતો એટલે કેવા? મુક્તાનંદ સ્વામી, બરાબર, એના જેવા મોટા મોટા સંતો, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા. તો એવા મોટા મોટા સંતો સવાલનો જવાબ આપવા ગયા, પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી અને શ્રીજી મહારાજે આશંકા કરી, જે સર્વના ઉત્તર આશંકા કરી તે સર્વના ઉત્તર ખોટા થઈ ગયા. ભગવાને જેણે જે જવાબ આપ્યા એ પ્રમાણે ભગવાને આશંકા કરી પછી, અને બધાના જે કોઈ એમ કહે કે જવાબ હતા તે બધા ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વે હાથ જોડીને બોલ્યા છે, ભાઈ બધા જે કોઈ મુનિઓ હતા જેમણે જવાબ આપેલા કે જેમણે જવાબ ન આપેલા, જે સાંભળતા હતા જવાબ, એ બધાએ હાથ જોડીને કહ્યું, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. બરાબર કે ભાઈ ભગવાનને કહ્યું તમે જ ઉત્તર કરો તો થાય એવો છે કે ભાઈ અહીંયા અવતાર ધરવાનું ભગવાનનું પ્રયોજન શું છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. જે હવે શાંતિથી સાંભળજો, આની અંદર આપણા બધાનું આવી જાય છે કામ. શું પ્રયોજન છે? ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિના આધીન થઈને ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. અહમ ભક્ત પરાધીના શ્રીમદ ભાગવતમાં કહ્યું છે ને એ પ્રમાણે કે ભાઈ ભગવાન પોતાના જે ભક્ત હોય છે, કયા ભક્ત? અતિશય પ્રીતિવાળા ભક્ત.
એટલે જેને ભગવાનને વિશે અતિશય સ્નેહ છે, પ્રીતિ છે, ભક્તિ છે, એવા જે ભક્ત જે હોય તેની ભક્તિને આધીન થઈને, એટલે એવા ભક્તો જે અહીંયા ભગવાનનું ભજન કરતા હોય, એની ભક્તિને ભગવાન આધીન થતા હોય, એને લઈને ભગવાન શું છે, એ ભક્તને સુખ દેવાને અર્થે, એટલે એવા ભક્તો જો હોય એને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. એટલે પેલા ભક્તોની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે ભગવાન રૂપ ધારણ કરે. કારણ કે ભગવાન તો કેવા છે, સત્યકામ સત્ય સંકલ્પ છે. આપણી જેમ તો ભગવાન અહીંયા જન્મ થતો નથી કર્મકૃત અવસ્થાએ કરીને, કે ભાઈ આપણે તો આપણા જે પૂર્વના કર્મો હોય એ પ્રમાણે પરમાત્મા પોતે એમ કહે કે જે તે યોનિમાં આપણા કર્મ પ્રમાણે જન્મ થવાનો એ પ્રમાણે જન્મ પરમાત્મા આપે છે. એટલે આપણે જે રૂપ મળે છે તે આપણા માટે કેવું હોય છે, પરમાત્મા આપણા કર્મને હિસાબે કર્મનો હિસાબ કરીને જેવું રૂપ આપણે મળવાનું હોય એવું રૂપ આપે છે. દેવ વિશે કે મનુષ્યને વિશે કે પશુને વિશે કે પક્ષીને વિશે 84 લાખ જાતની યોનિમાં આપણા કર્મને જોઈને ભગવાનને જે પ્રમાણે આપણા કર્મનું ફળ આપવું હોય એટલે ભગવાન તો બરાબર જ આપતો હોય, પણ આપણા કર્મ પ્રમાણે પરમાત્મા આપણે એ રૂપ આપે છે. એટલે આપણો જન્મ કહેવાય છે, કારણ કે એમાં કર્મ જે છે આપણા જન્મને વિશે કર્મ જે છે એનો મુખ્ય આધાર રહ્યો છે. કર્મ ફળ પ્રદાતા ઈશ્વર તો ખાલી કર્મનું ફળ આપે છે. એટલે આમાં પરમાત્માને દોષ દેવો નહીં કે ભાઈ કોઈને પશુ બનાવ્યા તો કોઈને પક્ષી બનાવ્યા, અને કોઈને રૂપવાળો બનાવ્યો, અને કોઈને કદરૂપો બનાવ્યો, અને કોઈને બોડીવાળો બનાવ્યો, અને કોઈને આવું મરકટ બનાવ્યો, અને કોઈને પૈસાદાર બનાવ્યો, અને કોઈને ગરીબ બનાવ્યો, અને કોઈ બંગલામાં રહી છે અને કોઈ ઝૂંપડીમાં રહી છે. એમ ભગવાનનો દોષ કાઢવો નહીં, બરાબર. ભગવાન તો ફક્ત ને ફક્ત પેલા જીવના કર્મને જોઈને એને એનું ફળ જ આપે છે. સમજજો, સુખ દુઃખમાં કારણ તો પેલા જીવનું કર્મ છે. એટલે કર્મ જે કયું જીવનું એ કેવું કારણ છે, તો એ અસાધારણ કારણ છે. બાકી ભગવાન જે છે તે તો સાધારણ કારણ છે. તમે કહો ભગવાન કઈ રીતે સાધારણ કારણ, તો ભગવાન તો સામાન્ય રીતે જેનું જેવું કર્મ હોય એ પ્રમાણે ફળ આપતા જ જાય છે. એ સાધારણ કારણ છે, સમજો. પણ અસાધારણ કારણ કે અસામાન્ય કારણ શું છે, તો એ જીવના કર્મો છે. એ જીવ પોતે પણ નથી, એને કરેલા કર્મો છે. કારણ કે જીવ પણ અસંખ્ય છે, કંઈ એક જીવ થોડો છે, સમજજો. તો એ જીવો પણ અસંખ્ય છે, અને એ જીવોએ જે પ્રકારે કર્મો કરેલા હોય એ પ્રમાણે પરમાત્મા કર્મફળ પ્રદાતા ઈશ્વર એને ફળ આપે. પછી એ જીવે સારા કર્મ કરેલા હોય તો એને એ પ્રમાણે ફળ આપે, ખરાબ કર્મ કરેલા હોય તો એ પ્રમાણે આપે. અતિ નીચ કર્મ કરેલા હોય, ઘોર કર્મ કરેલા હોય, તમોગુણી કર્મ કરેલા હોય તો ભગવાન પશુ પક્ષીની ને એવી યોની આપે કે એમાં એને મોક્ષનો કંઈ એવો ચાન્સ ન મળે. મનુષ્ય જન્મ અતિ દુર્લભ શાસ્ત્રોમાં કેમ કહ્યો છે, કે વખાણીઓ કેમ છે, કે આમાં એ જીવને મોક્ષ કરવાની બુદ્ધિ મળે છે. એ સત્શાસ્ત્રનો પોતે અભ્યાસ કરી શકે છે, એ સત્પુરુષનો સંગ કરી શકે છે, એ સત્પુરુષ દ્વારા સત્શાસ્ત્રો દ્વારા ભગવાનને ઓળખી શકે છે, અને પોતે પોતાના મોક્ષને વિશે પ્રયોજન કરીને વર્તી શકે છે, અને મોક્ષ પણ કરી શકે છે. એટલે મનુષ્ય જન્મને અતિશય દુર્લભ કયો છે. આ તો જીવ માટેની વાત થઈ, પણ પરમાત્મા માટેનું શું, તો પરમાત્માના અવતાર ધારવા માટે કોઈ કર્મની જરૂર નથી. સમજજો, એવું કોઈ કાર્ય નથી કે જે ભગવાન કરે તો એનાથી ભગવાનને સુખ કે આનંદ થાય, અને એવું પણ કોઈ કાર્ય કે કર્મ નથી કે જે ભગવાન ન કરે તો ભગવાનને દુઃખ થાય કે ભગવાનને ઓછપ લાગે. કારણ કે ભગવાન પોતે આપ્તકામ, પૂર્ણકામ, લીલાનંદ, અતિશય તૃપ્તાનંદ છે. સમજજો, સર્વજ્ઞ સર્વવિદ તો કયા, યહ સર્વજ્ઞ સર્વવિદ એટલે બધું જ જાણનારા છે, સર્વ જગ્યા પર સર્વવ્યાપક છે. અને એની જોડે જે સર્વરસ સર્વગંધ પરમાત્માને કયા ને, એ પણ સર્વરસ અને સર્વગંધ જે છે તે પ્રાકૃત રસ અને પ્રાકૃત ગંધ નથી પાછો. તમે કહો કે ભાઈ સર્વરસ એટલે અહીંયા જે રસ કયા તે રસ હશે, સર્વગંધ એટલે અહીંયા જે બધો ગંધ કયો તે હશે. ના, પ્રાકૃત રસ ને પ્રાકૃત ગંધ નથી. પ્રાકૃત કરતાં અતિશય રૂડો સત્વ રજ અને તમ, એનાથી અતિશય જુદો, એનાથી પર, માયાથી પર એવો સર્વરસ એટલે એવો રસ અને એવો ગંધ પરમાત્માનો કયો છે. એટલે તો ભગવાનનું રૂપ જે છે એના જેવું જગતમાં બીજા કોઈનું રૂપ કયું નથી. પરમાત્માનો જે ગંધ એટલે સુગંધ કયો એના જેવો કોઈ જગતમાં બીજા કોઈનો ગંધ નથી કે એને એવી ઉપમા દેવાય.
પરમાત્મામાં જે રસ રહ્યો છે તે રસની ઉપમા જગતમાં બીજા કોઈને દઈ શકાય નહીં, એવી પરમાત્માની રસ કે ગંધની વાત છે. અને પરમાત્માનો આનંદ, તો ભગવાનને જે આનંદ રસ આનંદ ઘન કયા, તો એ ભગવાનમાં જે આનંદ રહ્યો છે તે પણ એવો રહ્યો છે કે જગતમાં બીજા કોઈની ઉપમા એ આનંદને દઈ શકાય નહીં, એ સુખને દઈ શકાય નહીં. આનંદ કેવું કે સુખ કેવા બધા પર્યાયવાચક શબ્દ છે, સમજો. હવે એ પરમાત્મામાં જે કંઈ છે તે બધું સર્વોપરી છે, એ બધું વિશિષ્ટ છે, અપ્રાકૃત છે. એટલે એ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે એમાં જે પ્રયોજન હોય તેમાં કર્મનું કારણ હોઈ શકે નહીં, કારણ કે એ ભગવાન હંમેશને માટે કાળ કર્મ માયાથી પર છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું એ પ્રમાણે, બરાબર. ત્રિસર્ગો મૂરુષા એટલે શું છે? ત્રણેય કાળને વિશે એ માયાના સત્વ રજ અને તમ એ ત્રણ ગુણનું કાર્ય પરમાત્માને વિશે કદાપી હોતું નથી. એ તમે ભૂતકાળ કેવું, ભવિષ્યકાળ કેવું કે વર્તમાન કાળ કેવું, ત્રણ કાળમાં ભગવાન એ સત્વ રજ અને તમ એ ત્રણ ગુણથી પર વર્તે છે. હવે જ્યાં પરમાત્માને કાળનું કંઈ લાગતું નથી, એ કાળ તો ભગવાનની શક્તિ કઈ, એ માયા જે છે તે પણ ભગવાનની શક્તિ કઈ, કર્મ ભગવાનને કરવાની જરૂર નથી કે કર્મ ભગવાનને લાગતું નથી, તો કર્મનું ફળ પણ ભગવાનને લાગતું ઓળખતું હોવાનું નથી, સમજો. તો પછી ભગવાન અહીંયા અવતાર ધારે કેમ? તો એનું પ્રયોજન શું? કારણ કે કર્મ તો ભગવાનને લાગતું નથી, કાળ જે છે તે પણ ભગવાનના કંટ્રોલમાં છે, અને માયા જે છે તે પણ ભગવાનના નિયંત્રણમાં છે. સામાન્ય જીવ હોય તે તો શું થાય કે માયાના સત્વરજ અને ત્રણ ગુણ તમો ગુણ, એ ત્રણ ગુણથી અભિભૂત થઈને કર્મ કરતો હોય, એટલે એને એ કર્મનું ફળ ભોગવવું પડે. આ તમને કંઈ પ્રશ્ન છે પૂછો? હા, માનો કે નહીં, નથી જ લાગતું. હા હા હા, એ ભગવાને સ્વીકાર્યો, એ ગાંધારીને ચોખ્ખું કહી જ દીધેલું. એ તો યદુકુંડનો નાશ કરવાનો હતો ભગવાન, એટલે ભગવાને ખાલી સ્વીકાર્યો. એ કેમ સ્વીકાર્યો ખબર? એ ગાંધારીને નિમિત્ત કારણ બનાવી દીધા. બાકી ભગવાને ચોખ્ખું કહ્યું, તમે મને શ્રાપ આપો છો, તમે જાણો છો કે હું પુરુષોત્તમ નારાયણ છું, મને શ્રાપ કે વરદાન બંને લાગતા નથી, હું બંનેથી મુક્ત છું. આ તુલસીનો શ્રાપ પણ ભગવાને એને પણ ચોખ્ખું કહેલું કે મારે ન સ્વીકારવું હોય તો ન સ્વીકારું. ખ્યાતિને પણ ભગવાને ચોખ્ખું કહેલું કે ભૃગુજીને પણ કહેલું કે મારે ન સ્વીકારવું હોય તો ન સ્વીકારું. પણ તે જગ્યા પર ભગવાને સામેવાળા જે પાત્રો હતા ને એના મહાત્મય બતાવવા માટે કે જગતમાં બીજા કોઈ હોય તો એવા કોઈ મોટાનો દ્રોહ કરે નહીં, એટલે ભગવાને સ્વીકાર્યા. બાકી ભગવાનને કોઈ શ્રાપ કે કોઈ વરદાન લાગતું નથી, બરાબર. કારણ કે જે કંઈ છે તે તો ભગવાન થકી છે ને. પતિવ્રતા નારીનું પાતિવ્રત્ય છે કે સતીનું જે સતીત્વ છે તે કોને લઈને છે? પરમાત્માને લઈને છે. બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ છે તે કોને લઈને છે? ભગવાનને લઈને છે. ભગવાને ભૃગુજીને શું કહ્યું કે તમે બ્રાહ્મણ છો, તમે સંત છો, તમારી વાત બધી સાચી, પણ હું કોણ છું ખબર જ તમને નથી કે તમે પુરુષોત્તમ નારાયણ છો. તો નારાયણને કોઈ શ્રાપ કે વરદાન ન લાગે, પણ ભગવાને તે જગ્યા પર બ્રાહ્મણનું બ્રાહ્મણત્વ બતાવવા માટે કે બીજા જે કોઈ જીવ હોય તે બ્રાહ્મણનો દ્રોહ કરે નહીં, એના માટે એ ચરિત્ર કર્યું છે. ગાંધારીના ચરિત્રમાં પણ ભગવાને ચોખ્ખું કહ્યું કે તમે મને શ્રાપ આપો છો, હું ધારું તો તમારો શ્રાપ મને ન લાગે, એ તમને પણ ખબર છે કે તમે મને શ્રાપ આપી જ ન શકો, પણ મારે તમારો શ્રાપ અત્યારે સ્વીકારી લેવો છે. કેમ? ભગવાનને ખબર હતી કે મારા પછી આ યદુવંશીઓ જે છે એ પણ કદાચ આ કુરુવંશીઓ જેવા થઈ જાય અને અધર્મને વિશે પ્રવર્તે, એના કરતાં મારી સામે જે લોકોનો પણ જય સ્વામિનારાયણ કે જય શ્રી કૃષ્ણ જે કંઈ થઈ જાય છુટકારો તો સારું ને. હિસાબ બરાબર રખતે હો એમ કરીને ભગવાન બધો હિસાબ અહીંયા પૂરો કરી નાખ્યો. સોનાની દ્વારકા બનાવી અને સોનાની દ્વારકા દુબાડી. એક રાણીને 16,108 ને 10 દીકરા અને એક દીકરી થઈ, અને બધા છેલ્લે અંદર લડીને મરી પણ ગયા. થોડા ઘણા બચેલા પણ હતા, એવું નહીં કે ન હતા. હવે એ બધા હતા તે પછી પેલા કાબા લૂંટ્યો, અર્જુન વહી તીર વહી વાણ, એમાં બધા ઘણા બધા પૂરા થઈ ગયા. બધી એ છેલ્લે ગોપી તળાવમાં જઈને પોતે સ્નાન કરી લીધું, છેલ્લું અંતિમ સ્નાન જે કંઈ નહીં. એટલે એમ કરીને ભગવાને બધો પૂર્વનો આધાર બનાવીને પોતાના કુળને પણ પૂરું કરી નાખ્યું. અને એમાં ભગવાને શું બતાવ્યું કે ભગવાન જે પ્રમાણે આ સૃષ્ટિની સંકોચ અને વિકાસ અવસ્થા કરે છે, એટલે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે, અને એમાં જેમ ભગવાનને જરા પણ આસક્તિ હોતી નથી, એમ પોતે પોતાના કુળ જે છે
એની પણ ઉત્પત્તિ કરે, બહુ મોટું કુળ હોય એ પણ એનું ઉત્પન્ન થાય, અને એને કરીને ભગવાન અહીંયા રાજપાટ પણ 100 વર્ષ જેટલું કરે, પણ છેલ્લે પાછો ભગવાન એની સામે એનો નાશ થઈ જાય તો પણ ભગવાનને જરા પણ એમાં આસક્તિ હોતી નથી. એટલે ભગવાને ગીતાજીમાં જે કર્મનો સિદ્ધાંત અર્જુનજીને સમજાવ્યો તે પોતાના જીવન દ્વારા એમણે આપણે સમજાવ્યો કે ભાઈ હું આવી રીતે વર્તું છું, તમારે આમ વર્તવાનું છે. એટલે તો ભગવાને અર્જુનજીને કહ્યું, શું કહ્યું? મારા ને તમારા ઘણા બધા જન્મો થઈ ગયા છે, એટલે તમારા જન્મો ને મારા અવતારો ફરક એટલો જ છે, તમે તમારા જન્મને જાણતા નથી, હું મારા અવતારોને જાણું છું. એટલે પછી કહ્યું જન્મ ચ કર્મ ચ દિવ્ય મેં, એટલે મારા અવતારોને જે દિવ્ય જાણે છે તે ફરીથી આ લોકમાં આવતો નથી, પરંતુ મને જ પામે છે. એટલે અપુનરાવર્તી એવા મારા ધામને પામે છે અને ફરીથી કદાપી આ લોકને વિશે આવતો નથી. એટલું ભગવાનના અવતારનું મહાત્મય છે. પરમાત્મા તત્વને એટલે તો સર્વથી પર કહ્યું, એટલે તો સર્વોપરી તત્વ પરમાત્માને કયા? બોલો. બધું જ જાણતા હતા, પણ એ ત્યારે નર મનુષ્ય રૂપે વર્તતા હતા. એટલે સંવાદ બનાવવાનો. એટલે તમે બદ્રિકાશ્રમનું વર્ણન જે વાંચો, સત્સંગી જીવનને વિશે જ આવ્યું, એમાં જે ઋષિ મુનિઓ પહેલાં આપણા ગયા મરીચ્યાદિક, તો પહેલાં નર ભગવાનની એમને સ્તુતિ કરી અને પછી નારાયણ ભગવાન આવ્યા, અને નર ભગવાન અને નારાયણ ભગવાન બંનેની નારાયણ એટલે ભગવાન તરીકે સ્તુતિ કરેલી છે. એટલે તો અમદાવાદને વિશે અને ભુજને વિશે મહારાજે નંદનારાયણ દેવની સ્થાપના કરી, સમજો. પણ ભગવાન પોતે આવા ચરિત્ર કરે છે, પોતાના જ બે રૂપ હોય, એને સંવાદ તરીકે લે. એક સામાન્ય વ્યક્તિની જેમ પ્રશ્ન પૂછે અને બીજા એક્સપર્ટની જેમ જવાબ આપે. બહુ સિમ્પલ છે, આ એક રીત છે. દાખલા તરીકે તમે કોઈ પ્રોગ્રામ કરતા હો તો હું ને આ ભાઈ જઈએ, હવે જે અમે ચલાવવાના છે તે બધું આ ભાઈને ખબર જ છે, પણ આ ભાઈ ત્યારે ઓડિયન્સમાં બેસીને પ્રશ્ન કરે. કેમ? ઓડિયન્સ મારાથી પરિચિત નથી, એટલે કદાચ મને પ્રશ્ન પૂછતા ગભરાય. હવે ઓડિયન્સ પ્રશ્ન ન પૂછે ત્યાં સુધી હું જવાબ ન આપું, ને જવાબ ન આપું ત્યાં સુધી મારે જે વિષય પર મુક્તપણે જે કંઈ ચર્ચા કરવી છે એ થઈ ન શકે. એટલે મારે ઓડિયન્સમાં એવા 2-4 મારા માણસ મૂકવા પડે કે જે મને પ્રશ્ન પૂછે, એ જાણતા હોય તો પણ, પછી બીજા પણ પૂછે અને એ લોકોની શંકાનું સમાધાન થાય. આ એક વે છે. ધીસ ઇઝ ધ વે ઓફ. આને તમે ડિબેટ પણ જે થતી હોય તેનું શું હતું પહેલાંના સમયમાં? ડિબેટ એટલે શું? ડિબેટનો અર્થ જ આ થાય કે મુક્તપણે ચર્ચા કરવી, સમજો. બરાબર? મુક્તપણે ચર્ચાનો અર્થ શું? એમાં વિવાદ નથી, એમાં જાણકારી છે, એમાં જ્ઞાન છે. અને જ્ઞાન કયું છે? જે વિષય પર તમે ડિબેટ કરો છો એ વિષયનું જ્ઞાન છે. એટલે એમાં જે વિદ્વાનો પહેલાં ભેગા થતા હતા અને બધા પોતપોતાના વિચારો રજૂ કરતા હતા, મારામારી ના કરતા હતા, સમજો. મારામારી કરે એ ડિબેટ નહીં કહેવાય, એ તો મૂર્ખ માણસનું કામ છે. મૂર્ખ માણસ હોય ને તે હાથાપાઈ કરે, ગાળાગારી કરે, મારામારી કરે. આપણે ત્યાં ઘણા બધા શાસ્ત્રાર્થો થઈ ગયા, કાશીમાં અત્યારે પણ શાસ્ત્રાર્થ થતા હશે, બરાબર? પણ એ શાસ્ત્રાર્થ થાય એમાં મારામારી ના કરે કોઈ. એકબીજાના વિચારો હોય એને સાંભળે અને એનો પછી શાસ્ત્ર પ્રમાણે જવાબ આપવાનો પ્રયત્ન કરે. ગાળાગારી મારામારી ન કરે. ગાળાગારી મારામારી મૂર્ખ માણસ કરે. શાકભાજી માર્કેટમાં પેલા લોકો લડતા હોય ને, અહીંયા આપણે શાકભાજી માર્કેટમાં જઈએ ને એમાં મારામારી થાય તો જોતામાં જોજો પેલો કાટલા પણ મારી દે એકબીજાને, અને જે હાથમાં હોય તો બટાકા મારે ને કાંદા મારે ને બધું જ મારે. કેમ? એ બધા એ લોકોનું કેલિબર નથી. એટલે મારામારી, ગાળાગારી કરવી, અવિવેકી વર્તણૂક કરવું એ ભણેલા માણસનું કે ડિબેટેબલ વ્યક્તિ હોય એનું એ કામ નથી, સમજો. આ બધું કામ કોનું છે? અભણ માણસનું કામ છે. ઝઘડો કરે એનું કામ છે. પણ મુક્તપણે ચર્ચા કરવાનો બધાને અધિકાર છે. જેમ આ ભાઈના મુખારવિંદની લાલી પરથી મને ખબર પડી ગઈ કે આ ભાઈને પ્રશ્ન છે, એટલે મેં જ પૂછ્યું એમને પ્રશ્ન કે તમને કંઈ પ્રશ્ન છે, સમજો. ફેસ રીડિંગ એ બહુ મોટી વિદ્યા છે. અહીંયા બેઠેલા દરેક માણસના ફેસ ઉપર એક્સપ્રેશન આવતો હોય, એ એક્સપ્રેશન જોઈને અમે લોકો આમ જોઈએ ને, આમ મોઢું ફરાવીએ એટલે મને ખબર પડે કે આને પ્રશ્ન છે, આને પ્રશ્ન નથી, આ ઊંઘે છે, આ જાગે છે, આ અહીંયા બેઠેલો છે પણ બીજે વિચાર કરે છે, બધી ખબર પડે, બરાબર? એટલે ઘણી વખત શું હોય કે તમે અહીંયા બેઠેલા હો પણ તમારા વિચાર બીજે ચાલતા હોય પણ ખબર પડે. અરે ત્યાં સુધી ખબર પડે કે તમે અહીંયા બેસીને કોનો વિચાર કરો એ પણ અહીંયા બેઠા બેઠા ઘણી વખત ખબર પડે. બોલો કે કોનો એટલે વ્યક્તિનો નહીં, કંઈ સંસારનો કરો છે,
પણ આ ભાઈ બેઠેલા એમના મોઢા પરથી મને એવું લાગ્યું કે પ્રશ્ન એમનો અહીંયાનો જ છે, એટલે મેં તરત પૂછ્યું કે પ્રશ્ન પૂછો. એટલે હું કહું છું કે આ સભામાંથી સૌથી વધારે શીખ્યો છું. ધીસ ઇઝ ધ પ્રેક્ટિકલ વન. આ પ્રેક્ટિકલ સભા છે. અહીંયાથી સૌથી વધારે હું પોતે શીખ્યો છું. કારણ કે હું જ્યારે બીજી સભામાં જતો હતો ત્યારે મારી આટલી ઉંમર ન હતી, શીખવાની ઉંમર હતી. શીખતા તો બધે જોઈએ આપણે, સમજો. પણ અહીંયા સૌથી વધારે શીખ્યો છું. કેમ? અહીંયા માણસોને રીડ કરતાં હું શીખ્યો, સમજો, વ્યક્તિઓને રીડ કરતા. પેલામાં પુસ્તકમાંથી પ્રશ્નના જવાબ મળતા હતા, અહીંયા હું વ્યક્તિઓને રીડ કરતાં શીખ્યો કે આ ભાઈનો આ પ્રશ્ન લાગે છે, આ ભાઈને આ પ્રશ્ન લાગે છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ પોતે સંવાદ બનાવે છે. હવે આ સાહેબે જે અર્જુનજીનું કહ્યું, સમજો, તો ભગવાનને પ્રશ્ન પૂછવા માટે અને સંવાદ માટે પાછા એવા મજબૂત જ્ઞાની વ્યક્તિ પણ જોઈએ ને. અબલ તબલ ગબલ તો ચાલે નહીં ને. તો અર્જુનજી જેવો શ્રેષ્ઠ વ્યક્તિ કોણ હોય? નર રૂપે નારાયણ, એટલે નર અને નારાયણ જાતે આવેલા હોય, અને નર અને નારાયણનો સંવાદ જ્યાં થતો હોય તો એનાથી શ્રેષ્ઠ સંવાદ કયો? વિચાર કરો. અને એ સંવાદ જે કુરુક્ષેત્રના મેદાનમાં થતો હતો એને સાંભળવા માટે પિતામહ ભીષ્મએ શું કહ્યું કે જો પવનનો એક ઝોકો, ખાલી એક શબ્દ મને આ બેના સંવાદનો સંભળાઈ દે તો મારી આખી જિંદગીના બધા સુકૃત અત્યારે આપવા તૈયાર છું. મારે એ સંવાદ સાંભળવો છે. જ્યાં ગીતાજીની આપણે વાત કરીએ છીએ એ ગીતાજીના ગોલ્ડન શબ્દ સાંભળવા માટે પિતામહ ભીષ્મએ આવું કહ્યું કે મૂર્ખ, પેલો વચ્ચે વચ્ચે બોલતો હતો ને દુર્યોધન, ત્યારે ભીષ્મ પિતાએ શું કહ્યું? મૂર્ખ છે તું, તને એ ખબર નથી કે આ સંવાદ જે ચાલી રહેલો છે તે એવો સંવાદ છે કે એનો એક શબ્દ જો મને સાંભળવા મળે આખી જિંદગીના સુકૃત આપી દઉં. બરાબર? ત્યારે એ બોલે છે. અર્જુનને પછી યુદ્ધ થાય ત્યારે અર્જુનજી જ્યારે વિરોધ કરે છે ત્યારે શું કહે? કાટના હે તો મેરે અસ્ત્ર કો કાટો, मेरे शस्त्र को काटो, मेरे वाण को काटो, मेरे भाल को काटो, मेरी तलवार को काटो, लेकिन मेरी बात मत काटो. अर्जुन, ये काम तुम्हारा नहीं है, ये काम तुम दुर्योधन पे छोड़ दो. केम? પિતામહ ભીષ્મ જ્ઞાની વ્યક્તિ છે અને અર્જુનજી જ્ઞાની વ્યક્તિ છે. એટલે અર્જુનજીને શીખ આપીને પિતામહ ભીષ્મએ આપણે શીખવાડ્યું કે જ્ઞાની વ્યક્તિએ બીજા જ્ઞાની વ્યક્તિની વાત કાપવી જોઈએ નહીં, એના કાર્યમાં સહભાગી થવું જોઈએ, એને મદદરૂપ થવું જોઈએ, એની વાત કાપવી જોઈએ નહીં. જ્ઞાની વ્યક્તિ જો બીજા કોઈ જ્ઞાની વ્યક્તિની વાત કાપે છે તો એ પોતે કાંઈ ઈર્ષાથી આ કામ કરે છે, કાં એ પોતે મહામૂર્ખ છે. કેમ? દુર્યોધનની તો મૂર્ખમાં ગણતરી હતી જ. ઈર્ષ્યાને કારણે એને દેખાતું જ નહીં હતું કે વોટ ઇઝ ગુડ, વોટ ઇઝ બેડ, વોટ ઇઝ બેટર. એટલે એ તો પાંડવોનું બધું ખરાબ જ બોલતો હતો. એટલે કહ્યું પિતામહ ભીષ્મએ અર્જુનને કે મારી વાત નહીં કાપ, હું જે કહું એ માની જા શાંતિથી. અને ઘણા માણસ એવા હોય છે, તમે જોજો, તમે સ્કૂલોમાં જતા હો, કોલેજમાં જતા હો, અમુક પ્રોફેસર્સ એવા હોય એ અમુક મુદ્દો ચલાવતા હોય ને તમે ત્યારે ગંભીર ન હોવ ત્યારે તમને કહે બી સિરિયસ, મારી વાત નહીં કાપો. અને પછી તમે જોજો એ જે ચલાવતા હોય ને પરીક્ષામાં એ જ પૂછાય, કારણ કે એ એનો એક્સપિરિયન્સ હોય. અને એ જ્યારે શીખવાડતો હોય ત્યારે એને પણ ખબર હોય કે 80થી 90% લોકોને સામે આ સમજ પડવાની નથી, એટલે એ પોતે કહે કે ગંભીર થઈ જાઓ. બરાબર? એટલે મુક્ત મને ચર્ચા કરવાનો બધાને અધિકાર છે અને ચર્ચા થવી જ જોઈએ, પણ સાઉન્ડ ચર્ચા થવી જોઈએ, રાગ દ્વેષ વગરની, ઈર્ષ્યા વગરની, નો મારામારી, નો ઝપાઝપી. પર્સનલ લેવે થિંકિંગનું થવું જોઈએ. વિચાર તો મારાને આ બેના પણ બધા મળતા નહીં આવે, મારાને આ ભાઈના પણ મળતા નહીં આવતા. રોજ અમે 2 વાર બાજીએ, હજુ પણ બાજીએ, 50 વર્ષની ઉંમરે. બોલો, આજે પણ 2 બાબતમાં બાજીએ. એક કે ના આમ જ થાય, મેં કહું ના આમ થાય, આમ થાય, તેમ થાય. પછી મેં કહું છોડ, સમય પર છોડી દઈએ. પછી અમે બંને પછી સમય પર છોડીએ ને પછી કોઈ વખત હું સાચો પડું, કોઈ વખત એ સાચો પડે. એટલે પછી મને કહી કેમ છે, પછી હું એને કહું કેમ છે. વિચાર એક મા બાપના 2 દીકરાના પણ સરખા ના હોય, તો તમારા વિચાર બી અલગ હોઈ શકે, પણ એમાં બાધ ભીડવાની કે લડાઈ ઝઘડો કરવાનો હોય નહીં. એ તો અવિવેકી, અશિસ્ત વ્યક્તિનું કામ છે. શિસ્ત વ્યક્તિ આવું ના કરે. બરાબર? એટલે અર્જુનજીના પ્રશ્ન જે છે તે આપણા માટે છે, સમજજો. હવે અહીંયા ભગવાન પણ એ જ કહે છે, તો અવતાર ધારવાનું પ્રયોજન શું? તો ભગવાન પોતાના ભક્તો, પ્રીતિવાળા ભક્તો કયા, જેને ભગવાનને વિશે પ્રીતિ છે તે. હવે આ મુદ્દો અહીંયા કેમ લીધો તે સાંભળો.
આપણે સત્સંગી જીવનમાં પણ સાંભળીએ છીએ કે જેને ભગવાનને વિશે પ્રીતિ છે, ભગવાનને વિશે ભક્તિ છે, એ સૌથી દુર્લભ છે. આજે મેં ભાગવતજીની કથા સાંભળી, એમાં એક વક્તા પણ બોલ્યા કે ભાઈ તમે વેદાંતાચાર્ય થયા હોય કે કોઈ બીજા આચાર્ય થયા હોય કે કદાચ ડિલીટ થઈ ગયા હોય, સમજો તમે બહુ ભણેલા છો, કદાચ તમે સંસ્કૃતમાં કોઈ પણ શાસ્ત્રોની ટીકા કરી શકો છો, સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં કરી શકો છો. એક વખત એવા છે જે ઇંગ્લિશ નહીં, ડિલીટ એટલે ડિલીટ મારવાનું નહીં, ડિલીટ એટલે ડિગ્રી છે લિટરેચરની. હા, એને લિટરેચરની સૌથી હાઈએસ્ટ ડિગ્રી જે કહેવાય ને, હા, એટલે પીએચડી લેવલની ડિગ્રી છે, ડૉક્ટરેટ જે આપણે કહીએ ને એ લેવલની ડિગ્રી છે. સોરી, તમે કહ્યું તો સારું કહ્યું બાજુ. એટલે એ બહુ મોટા લેવલની ડિગ્રી છે, જેને આપણે આ લોકો જે એમએ થતા હોય ને એ પછી ડિલીટ આવે, બરાબર. એટલે એ ડૉક્ટરેટની, હા, માસ્ટર ડિગ્રી પછીનો કોર્સ. એટલે આપણી તમારામાં જે ડૉક્ટરેટ આવે ને એ લેવલની ડિગ્રી છે, એટલે હાઈએસ્ટ લેવલની ડિગ્રી છે. હા, એ શ્યામ સુંદર પરાશર છે ને, અદ્વૈતી છે પણ એ ડિલીટ છે. હવે એમણે કહેવાનો સારાંશ બહુ સરસ હતો. એ કહે કે ભાઈ કદાચ કોઈ ડિલીટ થયો હોય, સમજો, એટલે બહુ ભણેલો છે, સંસ્કૃતમાં ટીકા કરી શકતો હોય એવો વ્યક્તિ હોય, સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં. એક વ્યક્તિ એવા છે ભારત વર્ષને વિશે જે ઇંગ્લિશમાં આખી ગીતા સમજાવે છે, આખી ગીતા ઇંગ્લિશમાં સમજાવે છે, એટલું એનું નોલેજ છે, સમજજો. પુષ્ટિ સંપ્રદાયના છે, બરાબર. અને ઇંગ્લિશ બોલે એટલે પેલી અબરતબર ઇંગ્લિશ નહીં, બહુ હાઈ લેવલની ઇંગ્લિશ. અને ઇંગ્લિશ ભાષા ગમે તે હોય પણ એનું એવું પ્રભુત્વ છે. હિન્દીમાં પણ બહુ સારા વક્તા છે, અને મને એવું લાગે છે એ કદાચ ગુજરાતી પણ જાણે છે, ગુજરાતીમાં પણ એ કદાચ સારા વક્તા હોઈ શકે. ના ના, અહીંયાના નથી, આપણા વૃંદાવનના જ છે, પણ એનું એજ્યુકેશન એવું છે. બીજા એક વ્યક્તિ એવા છે આપણા ગુજરાતી છે, બ્રિજેશ શાહ કરીને, એ 17 વિષય પર એમએ થયેલા છે, 3 વિષય બાકી છે. કેટલા? 17 વિષય, 17 સબ્જેક્ટ, બ્રિજેશ શાહ. પણ એનું નામ કોઈ જાણતું નથી. પણ કોઈ પણ વક્તા ભાગવતજીની કે એની કથા કરતા હોય તો એ શાંતિથી જઈને બેસી જાય, કોઈને ખબર પણ નહીં પડે કે આ 17 વિષય પર એમએ છે. હમણાં એક ભાગવતજીની કથામાં આવેલા તો પેલા વક્તાથી રહેવાયું નહીં, એટલે એમણે પૂછ્યું કે બ્રિજેશભાઈ કहाँ तक पहुँचे? તે કહી 17. તે કહી 17 हो गई? हाँ. एम गई. अभी कितनी बची है? ते कि अभी 3 बची है. ते कि इसमें भी करनी है? हाँ करनी है, पूरी करके ही मरेंगे एम गई. એટલે 17 વિષય પર એ એમએ થઈ ગયો. વિચાર કરો. હવે એ વ્યક્તિ કેટલું ભણ્યો વિચાર કરો. પણ એને સમજવા જેવી બાબત શું છે કે એનામાં નિરાભિમાનપણું કેટલું છે કે પેલા વક્તાએ કહ્યું પછી લોકો એને ઓળખા કે આ 17 વિષય પર એમએ થયો છે, સમજો, બરાબર. બાકી એણે એવી પોતાની ઓળખાણ આપવાની કે એડવર્ટાઇઝ કરવાની કે એવી કોઈ જરૂરિયાત સમજી નહીં. કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ કોઈ ગમે એટલો ભણેલો હોય કે ગમે એટલો વિદ્વાન હોય, પણ સૌથી દુર્લભ જો આ જગતમાં કોઈ કાર્ય હોય તો ભગવાનને વિશે ભક્તિ થવી. આ છે ભગવાનના ભક્ત થવું સૌથી દુર્લભમાં દુર્લભ કામ છે. અને સત્સંગી જીવન ગ્રંથમાં તમે જોયું હશે, પંચાળામાં મહારાજ ગયા અને પંચાળા જીણાભાઈની જ્ઞાની માણસની નગરી છે, તો પણ ભગવાને ત્યાં ભક્તિના સૌથી વધારે ગુણ ગાયા છે. એટલે જ્ઞાન પછી ભક્તિની જ વાત કરી. અને આજે મેં ભાગવતજીમાં જે સાંભળ્યું ને એમાં પણ એ જ કહ્યું કે ભગવાને જ્ઞાન યોગ, કર્મયોગ કે કર્મ સંન્યાસ યોગ આ બધા જે કંઈ કયા, કેમાં ગીતામાં કયા, તો એ કંઈ ફેલ નથી કે એ કંઈ ખોટા નહીં કયા. પણ આ બધા જો તમારામાં ભક્તિ યોગ હોય, એટલે શરણાગતિને પણ અહીંયા ભક્તિ તરીકે જ કહી છે, તો આ બધા સફળ છે. એકલો જ્ઞાન યોગ કે એકલો કર્મયોગ એ કંઈ એટલા બધા જલ્દી સફળ થવાના નથી. સમજો, આપણે પાતિવ્રતા જે સ્ત્રીના ધર્મ જોયા, બહુ સિમ્પલ વાત. કર્મની દ્રષ્ટિએ તમે જોવા જાઓ તો એણે એ પાતિવ્રત્ય ધર્મનું પૂરેપૂરું પાલન કર્યું, તો છેલ્લે અંતિમ એને પ્રાપ્તિ શું થઈ? ચાલો બોલો, તમારી બુદ્ધિ પ્રમાણે. સતીલોકમાં ગઈ, બરાબર. પણ એની અંદર એક ખાલી પેલું કહીને કે આઈસિંગ ઓન ધ કેક. આઈસિંગ ઓન ધ કેક એટલે તમને ખબર ને? ખબર આઈસિંગ ઓન ધ કેક? કેક હોય ને એની ઉપર પેલું ઉપર મૂકેલું હોય ને, ટોપ ઉપર પેલું જેલ જેવું, એને આઈસિંગ ઓન ધ કેક કહેવાય. ક્રીમનું પેલું આમ મૂકેલું હોય ને એને આઈસિંગ ઓન ધ કેક. એની અંદર ખાલી એ પાતિવ્રત્ય ધર્મને પાળે છે. એ તો એ કર્મ કરીને ભગવાનના ધામમાં જવાની, પણ એની સાથે એટલે સોરી સતી એટલે પતિવ્રતા જે છે એટલે સતીના ધામમાં જવાની, પાર્વતી માતાના, સમજો.
પણ એની સાથે આઈસિંગ ઓન ધ કેક એની જેમ એ જો ભગવત ભક્તા હોય તો એની પ્રાપ્તિ ક્યાં પહોંચી જાય? બોલો જીગરભાઈ, ક્યાં પહોંચે? ભગવાનના ધામમાં પહોંચે. પતિને સાથે લઈને જાય. પાછો પતિ ગમે તેવો હોય, સાહેબને આંગળી નહીં કરતો ને પાછા તમે એમ કહેશો કે આમ કરીએ આંગળી એટલે. અરે આમાં શું છે કે ભાઈ હવે અહીંયા બધા પતિ બેઠેલા છે એટલે મારે તો ડરવું પડે ને. તમારી બહુમતી છે ભાઈ, હું તો અહીંયા વનસ્પતિ છું, તમે બધા પતિ છો. સમજો, કહેવાનું તાત્પર્ય સમજવા જેવું છે કે એના કર્મયોગથી એ ભગવાન પાસે નહીં પહોંચી શકી, ખાલી સતીલોકમાં ગઈ, પણ પેલો ભક્તિ યોગ જોડે ઉમેરાયો તો ભગવાનના ધામમાં પહોંચી ગઈ. સમજો, એટલે ભક્તિ યોગ પ્રાપ્ત કરવો બહુ દુર્લભ છે. અહીંયા મહારાજે વચનામૃતમાં એ જ કહ્યું કે એવા ભગવાનના ભક્ત હોય તો એના માટે ભગવાન પણ અહીંયા આવે છે. એટલા માટે શ્રીજી મહારાજે એકાંતિક ભક્તિની વાત કરીને તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિ કરવાનું કહ્યું. પણ ભગવાન પાછા કહે છે શું ખબર? ભક્તિ જે છે ને એ શું છે? અંગી છે. અને એના અંગ કોણ છે? ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય. હવે ઘણા પાછા કેવો હોય, ધર્મનું પાલન પોતે કહેતા હોય કે બહુ કરીએ છીએ. ભાઈ જ્ઞાન તો અમારા જેવું કોઈને છે જ નહીં. વૈરાગ્ય તો ભાઈ જ્ઞાન થયું એટલે અમને વૈરાગ્ય પણ છે, પણ પછી ભક્તિની જગ્યા પર બીજું કંઈ આવી જાય. જો ભક્તિની જગ્યા પર બીજું કંઈ આવે છે તો પેલા ત્રણમાં કંઈ ખામી છે. કારણ કે જો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય હોય તો પછી ભક્તિ જ આવે, પછી બીજું કંઈ ના આવે. કેમ? એનો અનુક્રમ છે. તો બીજું કંઈ આવ્યું એટલે એનો મતલબ શું થયો? તમારો ધર્મ પાળવાની છે એમાં પણ કંઈ ખામી છે, તમારા જ્ઞાનમાં કંઈ ખામી છે, તમને જગતમાં વૈરાગ પૂરેપૂરો થયો નથી, એને કારણે તમારી ભક્તિમાં ખોટ આવે છે. પણ જો ભક્તિમાં ખોટ ન હોય અને ભગવાનને વિશે તમને પ્રીતિ હોય તો એવા ભક્તો માટે ભગવાન સાક્ષાત પ્રત્યક્ષ અહીંયા પધારે છે. 9 લાખ યોગી શ્રીજી મહારાજને મોબાઈલ કરેલો કે લેટર લખેલો અયોધ્યામાં કે અમે અહીંયા 9 લાખ યોગી 9 લખા પર્વત પર તપ કરીએ છીએ, મિસ્ટર ઘનશ્યામ પાંડે યુ કમ હિયર એન્ડ મીટ અસ, એમ કરીને કંઈ અંગ્રેજીમાં લેટર લખેલો? વોટ આર યુ ડુઈંગ રાઇટ નાઉ મિસ્ટર ઘનશ્યામ પાંડે? યુ આર બેઝડ એટ અયોધ્યા રાઇટ નાઉ. એવો લેટર લખેલો કોઈએ? પણ ભગવાને શું કહ્યું? અહમ ભક્ત પરાધીન. પહોંચી ગયા પેલા 9 લાખ યોગીને મળવા માટે. ગોપાળ યોગીએ ભગવાનને લેટર લખેલો કે ભાઈ હું અહીંયા એકલો બેઠેલો જ ને યોગ કરું છું. તમે ભગવાન 1 વર્ષ ગોપાળ યોગી જોડે રહ્યા ને, અને એમનો અગ્નિ સંસ્કાર પણ ભગવાને કર્યો ને. કેમ? ભજન કરતા હતા એટલે ભગવાન એ લોકોને જાતે મળવા ગયા. એટલે ભક્તિ બહુ દુર્લભ છે. ભગવાનમાં પ્રેમ ઉદય થાય, ભક્તિ ઉદય થાય, રોજ રોજ એવો પ્રયત્ન કરજો. અને એના માટે ભગવાનનું જેટલું બને એટલું સવારે ઉઠો ત્યાંથી રાત્રે સૂઈ જાઓ ત્યાં સુધી નામ સ્મરણ કરવાનું. કળિયુગમાં જપઃ પ્રિયાય નમઃ, નામ જોરે સ્મરણ એ ભગવાનની મૂર્તિનું. અને એની સાથે સત્સંગ પણ રૂઢી રીતે કરો. જેટલા ટકા તમારા આપો પૂરેપૂરા આપો, જે કંઈ કામ કરો એ પૂરેપૂરું. એટલે સત્સંગ અને ભક્તિ. પણ પાછું કન્ડિશન એપ્લાય. જે કંઈ પણ કરો નિસ્વાર્થ ભાવે ભગવાનને રાજી કરવા, પોતાનું કંઈ નહીં, તેરા તુચકો અર્પણ એમ કરીને કરીએ ને તો ભગવાન રાજી થઈ જશે. તો બધું ધ્રુવજીને પ્રહલાદજીની જેમ શંખ જ અડાડી દેશે. અને તમે ભગવાનની સ્તુતિ કરવા માંડશો, વેદોમાં કંઈ એવી સ્તુતિ કરશો જોરદાર, કંઈ ભણવાની જરૂર નહીં પડે. બરાબર? અરે ભણેલા લોકો જે ભૂલ કરે ને એ ભૂલ તમે ન કરશો, કારણ કે ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો, ભગવત પ્રાપ્તિ થઈ ગઈ. કોઈ ભૂલ જ નહીં થાય તમારી, કારણ કે ભગવાનમાં થોડી ભૂલ પડે. જો ભગવાનમાં ભૂલ ન પડે અને ભગવાન કૃપા કરે તો પછી તમારામાં પણ ભૂલ ન પડે. બરાબર? એટલે પ્રીતિવાળા ભક્ત થવાની જરૂર છે. ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે. પાછી ભક્તની ઈચ્છા હોય એવું રૂપ ધારે છે, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં ધારતા. ભક્તની ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરે છે. સમજજો. બરાબર? ચાલો, પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે. જોબન ભાયા શું કહેતા હતા કે જો સંકલ્પ કર્યો સ્વામિનારાયણ ભગવાન હોય તો હું મારી મેળીને વિશે જાઉં તો એ મને ત્યાં દર્શન આપે, હું બારીમાં બેઠો હું તો સામે દર્શન આપે. ને કેટલા બધા સંકલ્પ કરી નાખ્યા. અરે હાલા ભગવાન તારી કસોટી કરે કે તું ભગવાનની કસોટી કરે છે? હંમેશા ઉલટું જ થાય. પછી આપણો બાલી અને સુગ્રીવ, તેમાં સુગ્રીવ ભગવાનની કસોટી કરે. અરે ભગવાન કહે કે ભાઈ તું મારી સનને આવેલો જ, મેં તને સ્વીકારી લીધો, ને બાલીને મારવાનો. અને ઇટ ઇઝ
ફૂલ એન્ડ ફાઇનલ. ભગવાન કહે કે હું કહું બાલીને મારવાનો એટલે મારવાનો. તો પેલો સુગ્રીવ કહે ના એમ નહીં, પહેલાં તમે એવું કરો કે આ પેલા 7 પેલા વડલા છે એને એમ કહે કે એક બાણથી વીંધી નાખો તો સુગ્રીવ મરે. એ પહેલાં પેલો ઢાંચો હતો પેલો હાડકાનો એને તમે એમ કહે કે ખસેડી નાખો તો એમ કહે કે સુગ્રીવ મરે. ભગવાન કહે કે યાર તું તો મારી કસોટી કરે બધી બાબતમાં, મારે એને મારવાનો તું મારી કસોટી કરે. લક્ષ્મણભાઈ તો ગરમ પણ થઈ ગયા. તો ભાઈ મારા સુગ્રીવ તમે કરવા હું માગો છો કંઈ ખબર નહીં પડતી, તમે વાતે વાતે શંકા કર્યા કરો, તમે ઓળખો જ આ કોણ છે. સુગ્રીવ તો જીવ એટલે પરીક્ષા તો કરે જ નહીં, એ ભગવાનની કસોટી કરે. અને પછી ભગવાન તો કસોટીમાં પાસ થઈ ગયા, ભગવાને બાલીને મારી પણ નાખ્યો. પછી સુગ્રીવે શું કર્યું, પાછું જીવ જેવું જ કામ કર્યું, તાનાના કરતો બેસી ગયો. તાનાના એટલે સમજી ગયા ને તમે? હા, ચાતુર્માસ થઈ ગયો તો બી એના તાકાદીનના ચાલુ જ રહ્યા. ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે ભાઈ આ ચાતુર્માસ પૂરો થયો, સુગ્રીવ કહેતો હતો સીતાજીને શોધવા માટે ટુકડીઓ મોકલશે, હજુ આને ટુકડીઓ મોકલી કેમ નથી? લક્ષ્મણજી કહે તમે બહુ ઢીલા ને મોડા ને ઠંડા છો, ભગવાન એટલે તમે ઠંડા જ લાવો મને, હું હમણાં જઈશ ને એક બૂમ પાડીશ તો દોડતો આવી જશે. ભગવાન કહે એવું નહીં, શાંતિથી. લક્ષ્મણજી ગયા, પછી લક્ષ્મણજીની બૂમ તો ગોપાલભાઈ જેવી હોય ને, બરાબર? પેલો સીધો ઉપરથી નીચે જ પડી જાય, બરાબર? હવે સમજો, સુગ્રીવને ભગવાને રાજપાટ અપાવી દીધું, સુગ્રીવભાઈ ગાદી પર બેસી ગયા, સુગ્રીવભાઈએ ભગવાનની બધી કસોટી કરી નાખી, ભગવાનને જાણી ગયા, બરાબર? તો પણ એને એના તાકાદીનના છોડ્યા નહીં. આ જીવની અવડાઈ જો. અને ભગવાને આટલું બધું કર્યું તો પણ ભગવાનનું ધૈર્ય જો, કે ભગવાનના પત્ની એને છોડવાનો પેલા એટલે શોધવાનો વાદો કરેલો અને એ ભૂલી ગયો તો પણ ભગવાને એને કંઈ સજા ના કરીને એની શરણાગતિ, એકવાર ભગવાનની શરણાગતિ પેલા સ્વીકારેલી તો ભગવાન શરણાગતને છોડી દે. એટલે ભગવાન કહે કે ચાલ એને શાંતિથી સમજાવું છે. આ ભગવાન, અહીંયા જ ભગવાનનું ભગવાનપણું અને જીવનું જીવપણું. આપણે કોઈ નાની બાબતમાં પણ કોઈ જીવ અવગુણમાં આવ્યો હોય તો આપણે માફ કરવા તૈયાર થઈએ નહીં, પણ ભગવાન માફ કરી દે એટલે ભગવાન કહ્યા, બરાબર? એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ પછી જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે. જોબન પગીની જેમ એમણે જે સંકલ્પ કરેલા તે બધા ભગવાને પૂરા કર્યા. એટલે પાછા ભગવાને નિશ્ચય એને કરાવવાનો અને પાછો સંકલ્પ એ કરે કે આમ કરે તો ભગવાનને, તેમ કરે તો ભગવાનને, પેલું કરે તો ભગવાનને, ઓલું કરે તો ભગવાન. ભગવાન કહે કે જબરા માણસ છે તો પણ ભગવાને બધા સંકલ્પ એના પૂરા કર્યા, બરાબર? ચાલો. અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે. ભક્ત હોય આ લોકને વિશે આપણી જેમ 24 તત્વોનો સ્થૂળ દેહ લઈને જ ફરતો હોય ને, બરાબર? અને દેહધારી છે, આપણી જેમ આ માયાનો દેહ ધારેલો જોઈએ ને 24 તત્વનો, બરાબર? માટે ભગવાન પણ સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે. ભગવાન પણ આખો આપણા જેવો સ્થૂળ ભાવ ધારણ કરે અને આપણા જેવા દેહધારી થાય અને બધી ક્રિયા કરે, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, કામ, ક્રોધ, લોભ, મોહ બધું જ ભગવાનમાં દેખાય. મનુષ્ય અવતાર ધારણ કરે ત્યારે કેમ? આપણે બતાવવા માટે. આપણે બતાવવા માટે એટલે ભગવાનને એવું છે કે ભાઈ એના જેવું હું કરીશ તો એને મારામાં એ જ થશે, તો એના જીવનું સારું થશે. એવા વાસ્તવિકતામાં ભગવાન હોતા નથી જેવા અહીંયા વર્તે છે. ચેષ્ટામાં તમે ભગવાનની જે લીલા સાંભળો છો એવા ભગવાન હોતા નથી. એ તો આપણે ભગવાનમાં સ્નેહ થાય એટલે ભગવાન એવા ચરિત્રો કરે છે આપણા માટે, ફોર ધી પીપલ, બાય ધી પીપલ, ઓફ ધી પીપલ. સમજજો, હકીકતમાં ભગવાન એવા સ્થૂળ દેહધારી હોય છે થોડા, એ તો અપ્રાકૃત છે, પણ પોતે એ સ્થૂળ મનુષ્ય જેવા દેહધારીને કેમ આવે છે? મનુષ્યને સહેજે સહેજે હેત થાય, સહજાતીય અને સહેજે સહેજે હેત થાય. એટલે આપણા જીવનું રૂડું કરવા માટે પરમાત્મા આપણા જેવો દેહ ધારણ કરે છે, આપણા જેવી સમસ્ત ક્રિયાઓ કરે છે. પણ હકીકતમાં એ ભગવાન આપણા જેવા હોતા નથી. એક્ટિંગ એવી કરે છે કે હું તારા જેવો છું. તમે ઘણી ફિલ્મોમાં પહેલાં જોયું હોય, એક મિત્ર બહુ પૈસાદાર હોય, પછી એ આવે પેલા ગરીબની બસ્તીમાં આવે અને પેલા ગરીબ જેવો જ વર્તે અને બધું પેલા ગરીબ જેવું કરે. પછી પિક્ચર પૂરું થવાનું હોય ત્યારે ખબર પડે પેલાને કે આ તો બહુ માલદાર છે, અહીંયા ખાલી મારી જોડે દોસ્તી નિભાવવા આવતો હતો. સમજો, હવે બે એક્ટરમાં આવું હોય ને પેલો એક્ટર એવી એક્ટિંગ કરી શકતો હોય તો આ તો યાર પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે, બરાબર? એ તો કરી જ શકે ને. નટોમાં શ્રેષ્ઠ છે આ ભગવાન, એટલે એના જેવા તો કોઈ હોઈ જ ન શકે. એટલે આપણા જેવું ભગવાન આપણા માટે કરે છે, સમજજો. ચાલો. અને તે પોતાના ભક્તને લાલ લડાવે છે. લાલ લડાવે છે ને, બરાબર? પેલી ગંગામાને ભગવાન શું કહેતા હતા? તમારે મને ગરમ જમાડવાનું છે જેતલપુરના.
તો ભગવાન જોડે સગડી લઈને ચાલતા હતા અને સગડી પર ગરમ ગરમ જમવાનું, અને ભગવાને એમની માતાને જે અધિકાર આપવાનો એ અધિકાર મહારાજે ગંગાબાને આપેલો અને ગરમ ગરમ એ ભગવાનને જમાડતા હતા સગડી પર જ, એટલે ઉતરતું જ એમ સમજો. હવે ભગવાનને તો ભગવાનના બા તો ભક્તિ માતા તો ધામમાં ચાલ્યા ગયેલા, પણ ગંગાબાને ભગવાન જોડે એવું હેત હતું કે ના ભાઈ આને પુત્ર ભાવે ભજતા હતા, તો ભગવાને એની મા તરીકે એમનો સ્વીકાર કરેલો સમજો. અને એટલું હેત ભગવાન એમને કરતા હતા અને એનું ગરમ ગરમ જમતા હતા મહારાજ. બરાબર. મૂળજી બ્રહ્મચારી કેવી ભગવાનની સેવા કરતા હતા, ભગવાનના ઈશારો કરે ભગવાન સભામાં બેઠા હોય એટલે મૂળજી બ્રહ્મચારી સમજી જાય કે મહારાજનો જમવાનો ટાઈમ થઈ ગયો, એટલે ફટાક દઈને જઈને બધી તૈયારી ચાલુ કરી નાખે. બરાબર. દાદા ખાચરના આખા ઘરના જેટલા હતા તે બધા ભગવાનનો ભાવ જાણતા જ હતા કે ભગવાને કેવી રીતે કરવાનું, શું કરવાનું, કયા સમયે શું કરવું, શું નહીં, બધી વ્યવસ્થા કરી જ નાખે ભગવાન માટે. તો ભગવાન એ લોકોના ઘરે એટલે તો રહ્યા 28-29 વર્ષ સુધી રહ્યા તમારા ગઢપુરમાં. હું ગઢપુર ને ગઢપુર મારું એમ કરીને મહારાજે કહ્યું, કેમ? પોતાના ભક્તને લાલ લડાવવા માટે. એટલે ભગવાન પોતાના ભક્તને લાલ લડાવવા માટે જ આ ધરા પર આવે છે, એટલે ભગવાન આપણા માટે અહીંયા આવે છે, પણ આપણે એવા થવાની જરૂર છે. ચાલો. અને પોતાની સામર્થ્યને છુપાડીને તે ભક્ત સંગાતે પુત્ર ભાવે વર્તે છે. જો આવી ગયું ને ગંગામાં જોડે કહ્યું ને આપણે હમણાં જ, સામર્થ્ય છુપાડી દે જ ભગવાન. કૌશલ્યાજી પાસે ગયા, જય પ્રગટ કૃપાલા, પ્રગટ થયા કૃપા કરીને, દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભગવાન જેવા છે તેવા ને તેવા આવે. કૌશલ્યાજી કે ભાઈ તમે હવા ને હવા આવશો તો પછી તમે યાર તો પછી કેવા, મને તમારે તો છોકરાની જેમ આવવાનું છે, અને અહીં તો હસવાનું નથી વાસુદેવની જેમ, કાયમ હસતા જ રહ્યો એ નહીં ચાલે. મૈયતમાં ગયા હોય તો રડવું પણ પડે, એટલે વાસુદેવભાઈ મૈયતમાં જતા નથી, કારણ કે કાયમ જ હસ્તી મુખાર કૃતિ આરી થોડી. તા બાપા મરી ગયા, હે ચાલ સારું થયું. અરે એવું થોડું કહેવાય કે બાપા મરી ગયા તો સારું કેવી રીતે થયું? એટલે ત્યારે હાવભાવ બદલાવા જોઈએ. એટલે અમારા જેવા તો મૈયતમાં ન જાય તે જ સારું. આ નિગમને મળવા ગયા અમે લોકો, એને પાઇલ્સ થયેલો, 2-3 દિવસથી હસેલો નહીં, તો ત્યાં જઈને હસવા માંડ્યો. બિચારો હસતો હશે તો એને દુઃખ પણ થતું હશે, પણ હવે એને થયેલું તો પછી મેં કહું ચાલો જઈએ, તો હું ગોપાલભાઈ જોક મારવા એટલે હસવા માંડ્યા. બરાબર. અમે કહ્યું કે તમારા માટે મરચાના ભજીયા લાવવાના હતા. પેલો કે યાર પાઇલ્સનું ઓપરેશન કર્યું ને મરચાના ભજીયા ક્યાં લાવવાના, ડૉક્ટરની હું જ પહેલાં બૂમ પાડી દઈશ. બરાબર. ગિરીશભાઈ ખુશ થઈ ગયા કે 3 દિવસ પછી હસ્યો નિગમ, એમ કે સમજો. પણ હવે એ તો ત્યાં તો ચાલે, ગિરીશભાઈ ઓળખે છે આપણા સ્વભાવને, નિગમ ઓળખે છે, પણ કોઈની મૈયત થઈ હોય ત્યાં જઈને થોડું એવું થાય સમજો. ત્યાં જઈને એવું કહેવાય કે કાકાને મરચાના ભજીયા બહુ ભાવતા હતા, જરા ઊભા કરીને જરા મરચાના ભજીયા ખવડાવે છે કાકાને. બરાબર. પેલો કંઈ કાકા ગયા હોય હવે મરચાના ભજીયા ન ખાય. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ પુત્ર ભાવે વર્તે સમજો, જેને જેવો ભાવ હોય એ પ્રમાણે ભગવાન વર્તે. પછી શું કહ્યું? અથવા સખા ભાવે વર્તે. દાદા ખાચર જોડે ભગવાન સખા ભાવે વર્તતા હતા. ભગવાન શ્રી કૃષ્ણના બધા મિત્રો હતા. ભગવાન કહે જો ભાઈ તમારે બધાએ પોતપોતાના ઘરેથી કાલે થાળ લાવવાનો જ મારા માટે, અને હું બધાનો થાળ જમીશ. અરે ભગવાન પેલી 3 દિવસની કોઠાયેલી છાશ એ પણ પીતા હતા. પેલો છુપાવતો હતો મધુમંગળ. ભગવાન કંઈ છુપાવ નહીં, શું છે તે કહે કે જવા દેની કનૈયા, હું બહુ ગરીબ માણસ છું, 3 દિવસની કોઠાયેલી છાશ છે, આમ સૂંઘે તો માણસ બેભાન થઈ જાય. તો ભગવાન કહે નહીં, તું ઘરેથી લાવ્યો જ મારા માટે જ લાવેલો જ નહોતો, હું તો ખાવાનો એ જ. અને ભગવાન એની કોઠાયેલી છાશ પી ગયા. ભગવાનને એમાં મજા આવી ગઈ. સખા ભાવે વર્તે. બરાબર. એટલે ભગવાનનો સખા ભાવ એટલે કેવો સખા ભાવ પછી જોવાનું જ નહીં. દાદા ખાચરને ભગવાન શું કહેતા હતા? દાદા તમે અમને કેવા જાણો છો? તે કે તમે તો ભગવાન છો, પુરુષોત્તમ નારાયણ છો. તો હવે આ શું છે હાથમાં? ભગવાન રૂમાલ ફેરવતા હતા. તે કે રૂમાલ છે પણ તમે તો ભગવાન છો, તમે ધારો એ થઈ જાય. મહારાજ કે અમે કહીએ કે તલવાર છે, તો તમે કહો તો તલવાર છે, એમ કે તમે ભગવાન છો. તમે કહો રૂમાલ છે તો રૂમાલ છે, તમે કહો ભગવાનને કે તમે તો ભગવાન છો, રૂમાલ છે તો રૂમાલ, તલવાર છે તો તલવાર છે. બરાબર. કારણ ભગવાન જે જાણતા હતા. એટલે ભગવાન સખા ભાવે વર્તે ત્યારે એવી રીતે વર્તતા હતા. બરાબર. સુદામાજી જોડે ભગવાન ગયા તો બ્રાહ્મણ હતા સુદામાજી, તો ભગવાન તો લક્ષ્મીજીના પતિ, પણ પેલા બ્રાહ્મણ આવ્યા એટલે ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે આ તો મારો મિત્ર છે ને બ્રાહ્મણ છે. તો લક્ષ્મીજી એમના ચરણ ચંપી કરતા હતા, એટલે પગ ધોતા હતા, અને ભગવાન જાતે ધોતા હતા. એમનું ઉપરીય વસ્ત્ર હતું એનાથી ભગવાને સાફ કર્યા. કોના? બ્રાહ્મણના, ભૂદેવના પગ, સુદામાજીના. કેમ? મારા મિત્ર છે, ભૂદેવ છે. સખા ભાવ એટલે પૂરેપૂરો સખા ભાવ. સખા રૂપે ભગવાન વર્તે એટલે પૂરેપૂરા સખા રૂપે વર્તે. અને તમને કહી દઉં, સખા ભાવે ભગવાનને ભજવામાં બહુ મજા છે. એક આખી દુનિયામાં મિત્ર જ એક એવો છે કે જેને તમે બધું કહી શકો.
જો તમારો કોઈ સાચો મિત્ર હોય એની જોડે તમારો લોહીનો સંબંધ નથી, પણ તમે તમારા મિત્રને બધું જ કહી શકો. આખી દુનિયામાં મિત્ર જ એક એવો છે. એટલે ભગવાનને સખા ભાવે ભજવા આમાં બહુ મજા છે. તમે તમારા બધા સંકલ્પ એને કહી શકો, ભાઈ તું મારો મિત્ર છે, તમે તો જાણો જ છો કે મને આ બધા સંકલ્પ હેરાન કરે છે, જો હું તમને કહું છું ડોન્ટ માઇન્ડ, તમે ભગવાન છો બટ આઈ એમ નોટ ભગવાન, એટલે મને આવા સંકલ્પ થાય છે એટલે ડોન્ટ માઇન્ડ. હા, ભગવાન કે આઈ વિલ નોટ માઇન્ડ, વાય શુડ આઈ માઇન્ડ, બિકોઝ આઈ નો યુ આર જીવ એન્ડ આઈ એમ ભગવાન, તો વાય શુડ આઈ માઇન્ડ. બરાબર, એમ કરીને ભગવાન જોડે તમે હેલ્ધી ટોક કરી શકો. ધીસ ઇઝ હેલ્ધી ટોક બિટવીન યુ એન્ડ યોર ભગવાન, યોર ગોડ. પણ ક્યારે તમે એ ભગવાનને સખા ભાવે ભજતા હોય, તમે એટલા ફ્રેન્ક જોઈએ, તો ભગવાન પણ તમારા મિત્ર જ છે, સમજો. બરાબર, સખા ભાવે વર્તે છે અથવા મિત્ર ભાવે વર્તે છે. એ સખા ભાવ મિત્ર, સખા ભાવ એટલા માટે કયો, ઘણી વખત સખા હોય ને એમાં અમુક ભાવ એવો થયો સખી ભાવ પણ આવે. હવે લક્ષ્મીજી જે હા, હવે દાખલા તરીકે આપણે દ્રૌપદીજી કહીએ, એ સખી ભાવ હતો એમને, એટલે ભગવાન ભગવાનના સખી હતા એ, સમજો. મિત્ર ભાવ તો દાદા ખાચર એ જે કયા તે સમય ઓછો છે પણ હવે ચાલો કંઈ નહીં. અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે. ભગવાનના સગા સંબંધી જે કહ્યું હોય, રામચંદ્ર ભગવાન હતા તો એમના સગા સંબંધી તરીકે જે કોઈ હતા તે બધા, સ્વામિનારાયણ ભગવાન તો એમના, શ્રી કૃષ્ણ ભગવાન તો એમના, તો એ પ્રમાણે જેના જે પ્રમાણે સગા સંબંધીઓ ભાવે વર્તે. તેણે કરીને એ ભક્તને ભગવાનની જાજી મર્યાદા રહેતી નથી. આ ભાવ બધા બતાવ્યા, એનું કારણ શું? તો ભગવાન અને ભક્ત વચ્ચેનું જે ડિસ્ટન્સ, જે અંતર એ ઘટે અને મર્યાદા ઘટી જાય, એટલે પેલો ભગવાનને દિલ ખોલીને ભજી શકે. અરે બહુ મજા આવી જાય. બરાબર, એટલે શું છે કે ભાઈ સગા સંબંધીને તેણે કરીને જાજી મર્યાદા રહેતી નથી, પછી તેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાલ લડાવે છે. ભક્તની જેવી ઈચ્છા હોય ભગવાન એવા લાલ લડાવે ને. દાખલા તરીકે કનૈયો હતો, એને પેલો ગોવર્ધન ઉચકી નાખ્યો, તો પછી પેલા લોકોએ પૂછ્યું છોકરાઓએ, એમના મિત્રએ, કે ભાઈ નંદજી આપકા લાડલા તો એસા લગતા હે ગોવર્ધન નાથ है, એમ કહે કે એ તો ભગવાન લાગે છે. તો એમ કહે કે એ તો વૈકુંઠ પતિ લાગે છે. તો ભગવાન કહે તમારે લોકો વૈકુંઠ જોવું છે? પેલા લોકો કહે કે તમે બતાવો તો જોવું. તો બધાને ભગવાન વૈકુંઠ લઈ ગયા. બધા જેટલા ગોવાળિયા હતા બધાને શ્રીમદ ભાગવતમાં કહ્યું ભગવાન વૈકુંઠ લઈ ગયા. અને ત્યાં વૈકુંઠ પતિ તરીકે પેલા ગોવાળોએ ભગવાનના દર્શન કર્યા. બરાબર, પણ હવે ત્યાંની મર્યાદાઓ છે. એટલે પેલા લોકો કહે, કનૈયા એમ કહે કે અહીંયા તારું વૈકુંઠ લોક છે તો બહુ જોરદાર, બધી વાત સાચી, પણ આલી નીચે એમ કહે કે વ્રજમાં જે મર્યાદા ન રહેતી હતી ને એમાં જે તારી જોડે મજા આવતી હતી તે અહીંયા મજા નહીં આવે, અહીંયા તો તું વૈકુંઠ પતિ થઈને બેઠેલો છે. તે કે ચાલો ભગવાન કે પાછા નીચે જવું, તે કહે નીચે, તો પાછા બધાને નીચે લઈ આવ્યા ભગવાન. અને પાછા નીચે તો જેવી મસ્તી હતી તે પ્રમાણે મસ્તી ચાલુ કરી દીધી પાછી, સમજો. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે જેમ પેલા લોકો ચાહે એ પ્રમાણે લાડ લડાવે ભગવાન. બરાબર, માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. પ્રેમી ભક્ત એના મનોરથ, એટલે જો આપણે ભગવાનનું ભજન કરીએ તો આપણા મનોરથ ભગવાન પૂરા કરે ને એના માટે જ ભગવાન અહીંયા અવતાર ધારણ કરે છે. એટલે ભગવાન આપણા માટે અહીંયા આવે છે. બરાબર, અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ કરે ને ધર્મનું સ્થાપન પણ કરે. એટલે અસંખ્ય જીવનું કલ્યાણ કરવું ને ધર્મનું સ્થાપન કરવું, આ બધું સબસિડરી. મેઇન વસ્તુ શું છે? પેલા પ્રેમી ભક્તો હોય ને એને લાલ લડાવવા માટે ભગવાન આવે છે. એટલે ભગવાન જોડે પ્રેમ હેત ભક્તિ કરવાની જરૂર છે, તો ભગવાન આપણી જોડે આવે. મજા જ મજા છે. કલ્યાણ તો પછી સબસિડરી, બાય પ્રોડક્ટ છે. તમે ભગવાનની જોડે હેત થશે એટલે તમોગુણી ભક્તિ ન કરવાની, એના બદલામાં ભગવાનને ઈચ્છો એટલે ભગવાન પાસે પહોંચી જવાના. ભગવાન પાસે પહોંચો એટલે કલ્યાણ થઈ ગયું તમારું. જ્યાં ભગવાન છે ત્યાં કલ્યાણ જ છે, ત્યાં કોઈનું અકલ્યાણ થવાનું નથી. બરાબર, ચાલો હવે એમાં આશંકા થતી હોય તો બોલો. હું તમને પૂછો, હવે આમાં આશંકા થતી હોય તો બોલો. આશંકા જેવું કંઈ છે જ નહીં. પછી મુનિએ કહ્યું એ મારા યથાર્થ ઉત્તર થયો. મુનિઓએ કહ્યું કે આનો તમે ભગવાન કરે એટલે યથાર્થ ઉત્તર હોય ને. ઇતિ શ્રી કાર્યાણીનું 5મું વચનામૃત જે તે થયું. બરાબર, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ